ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 7 ત્રિકોણમાં ત્રીજા સેશનમાં આગળ વધીએ પહેલાં ગયા બે સેશનમાં ત્રિકોણ વિશેની પ્રાથમિક બેસિક સમજણ, ત્રિકોણના અંશ માપના આધારે પ્રકારો, બાજુઓના માપના આધારે પ્રકારો વિશે જાણ્યું. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એના આધારે દાખલાઓ પણ કર્યા. મેં છેલ્લે કહ્યું હતું કે એક આપણે વિષમ બાજુ ત્રિકોણ, મેં કોષ્ટકમાં નથી બતાવ્યું, તમારે ઉમેરવું હોય તો બાજુના આધારમાં ઉમેરી શકો કે આવો એક ત્રિકોણ એબીસી હોય તો એબી, બીસી કે એસી ત્રણેયના માપ જુદા હોય. એટલે વિષમ બાજુની વ્યાખ્યા તમને પૂછે, તમે એમ લખો કે જો ત્રિકોણની ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તો તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. બરાબર જ છે, પણ ગણિત આને જરા જુદી રીતે કે છે. શું કે છે? જો કોઈ ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપ સમાન ન હોય, શું સમાન, તો તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. આનો અર્થ સમજીએ. આ અને આ સરખી ન હોય, અથવા આ અને આ સરખી ના હોય, આ અને આ સરખી ના હોય, તો એવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. હવે આ વિષમ બાજુ ત્રિકોણનો થોડા ગુણધર્મો છે, બરાબર? તો આ ગુણધર્મો આપણા માટે અગત્યના છે. તો વિષમ બાજુ ત્રિકોણના ગુણધર્મો. પણ જ્યારે પણ હવે હું વિષમ બાજુ કહું ત્યારે તમારે સમજવાનું કે કોઈ પણ બે બાજુના માપ સમાન હશે નહીં. અને આ ગુણધર્મો શીખીશું એટલે આપણે સરખાપણું, સમતા અને અસમતા વિશે આપણે વિચારી શકશું. અને ત્રિકોણ ક્યારે બની શકે, એટલે કે એનું અસ્તિત્વ ક્યારે હોય, આ બે પ્રશ્નોના જવાબ આપણા ગુણધર્મો પરથી મેળવી શકવાના છીએ. તો હું પહેલા તો એક પહેલું પરિણામમાં વિચારું, બરાબર, અને લખું કે જો ત્રિકોણની બે બાજુઓના માપ, જો ત્રિકોણની બે બાજુઓના માપ असमान होय
મોટા માપની બાજુનો સામેનો ખૂણો મોટો જ હોય. અને નાની માપની બાજુ નો સામેનો ખૂણો નાનો જ હોય. હવે આકૃતિથી હું તમને બતાવું. માની લો કે આ એબીસી છે. હું આને મોટી બાજુ કહું છું અને નાની બાજુ. અહીંયા તમને બે બાજુની જ વાત કરી હશે, બરાબર? તો મોટી બાજુ કઈ છે? એસી. તો મોટો ખૂણો ત્રિકોણ માટે કયો થશે? એસી નો સામેનો ખૂણો. નાની બાજુ કઈ થશે? એબી. તો નાનો ખૂણો કયો થશે? બરાબર કે નહીં? હવે આ પરિણામ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ફરી રિપીટ કરું છું. જો ત્રિકોણની બે બાજુઓના માપ અસમાન હોય તો મોટા માપની બાજુનો સામેનો ખૂણો મોટો જ હોય અને નાના માપની બાજુની સામેનો ખૂણો નાનો જ હોય. બરાબર કે નહીં? હવે આનાથી બરાબર એક ઊંધું પરિણામ. જો ત્રિકોણના બે ખૂણાઓ અસમાન હોય, બે અસમાન હોય તો મોટા ખૂણાની આગલામાં બાજુની વાત કરી હતી. મોટા ખૂણાની સામેની બાજુ મોટી જ હોય અને નાના ખૂણાની સામેની બાજુ નાની જ હોય. બરાબર? હવે આની વાત કરીએ. આ જ ત્રિકોણને લઈ લઈએ. કે માની લો કે હું મોટો ખૂણો આને મોટો ખૂણો કરું છું, આને નાનો. તો જુઓ, મોટો ખૂણો સી, તો મોટી બાજુ એની સામેની એબી. હું નાનો ખૂણો લઉં, ખૂણો એ, નાની બાજુ એની સામેની બીસી.
ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો આ બે પરિણામો આપણા માટે ખૂબ જ અગત્યના છે. આ બંને તમારી નોટમાં વ્યવસ્થિત લખજો અને સમજી લેજો. આના ઉપરના પણ નાના નાના દાખલાઓ છે, એ હવે આપણે જોવાનો પ્રયત્ન કરીએ અને એના પરથી આપણે ત્રિકોણની સમતા, અસમતા અને કોઈ પણ ત્રિકોણનું અસ્તિત્વ ક્યારે હોય અથવા ત્રિકોણ ક્યારે બની શકે, રચાઈ શકે, એ ગુણધર્મ પર ધીમે ધીમે આગળ વધીશું. હવે હું તમને એક બે ઉદાહરણથી આ વસ્તુ સમજાવું કે ત્રિકોણ ABC, AB બરાબર 3, BC બરાબર 4, AC બરાબર 5. બરાબર? તમે જુઓ, હું ખરેખર તો આ કાટકોણ જ ત્રિકોણ થાય, પણ હું અત્યારે તો આમ જ લખું છું, દોરું છું. તો બાજુની જો વાત કરું તો AC બાજુ એ BC કરતા મોટા છે અને BC AB કરતા મોટા છે. સાચું કે નહીં? AC ની સામેનો ખૂણો આ બી મોટો જ થાય. કોના કરતા? એ કરતા. મેં શું કર્યું ખબર પડી કે બાજુઓના માપ આપ્યા હતા. AC સૌથી મોટી, એનાથી સહેજ નાની BC, એનાથી સહેજ નાની AB, એમ સંકેત રૂપે લખ્યું. અને એમણે બાજુની વાત કરી હતી તો મેં એની સામેના ખૂણાઓનો ફેરફાર લીધો, એટલે કે ઊંધી વાત કરી મેં. બરાબર કે નહીં? તો તમે આવી રીતે નાની મોટી બાજુ વિશે વિચારી શકો. આવી જ રીતે આપણે ખૂણા બાબતથી પણ વિચારી શકીએ કે માની લો કે ત્રિકોણ ABC છે. A30 અને B50. દેખીતી રીતે અહીંયા તમને ખૂણો B મોટો લાગે છે, એટલે તમે આની સામેની બાજુ AC ને મોટી કહી દેશો. પણ તમને ખબર છે કે આ ખૂણો નાનો છે કે મોટો? તો ત્રીજો ખૂણો તો શોધવો જ પડે. એટલે ખૂણો A વત્તા ખૂણો B વત્તા C 180, 30 વત્તા 50 વત્તા C 180, 80 વત્તા ખૂણો C બરાબર 180. 180 માંથી 80 જાય એટલે 100. તમે જુઓ કે અહીંયા જે 50 લાગતો તો પણ ખરેખર તો આ જ ખૂણો મોટો છે, આપણે ગણવો પડ્યો. હવે તમે ખૂણો C મોટો છે ખૂણા B કરતા, અને B છે એ ખૂણા A કરતા. ખૂણા C ની સામેની બાજુની વાત કરું AB, B ની સામેની બાજુ AC, A ની સામેની બાજુ BC. ખૂણા આપ્યા જ તો મેં બાજુમાં ફેરફાર કર્યો, બાજુ આપી જ તો હું ખૂણામાં ફેરફાર કરું. બરાબર ને? હવે
ત્રિકોણ એબીસી માં એબી એસી કરતા નાના છે. શું છે? તો ખાલી જગ્યા સત્ય છે. તમને વિકલ્પો આપે, ખૂણો એ ખૂણા બી થી નાનો છે. બીજો વિકલ્પ આપે, ખૂણો બી ખૂણા સી થી નાનો છે. ત્રીજો વિકલ્પ આપે, ખૂણો સી એ થી નાનો છે અને સી બી થી નાનો છે. આપણે કશું જ કરવાનું નહીં, આકૃતિ દોરી દો. પહેલા તો હવે તમને આપી જ દીધું છે કે એ બી બાજુ એસી કરતા નાની છે, એટલે હું બાજુની વાત કરીશ. હું આના સામેના ખૂણાની વાત કરું, એ બી ની સામેનો સી, એસી ની સામેનો બી. સી અને બી આ તમારા માટે સાચું પરિણામ થયું. બરાબર કે નહીં? ત્યાર પછી ત્રિકોણ ડીઈએફ. ખૂણો એફ નાનો છે, ખૂણો ઈ નાનો છે, ખૂણો ડી. તો સૌથી મોટી બાજુ ખાલી જગ્યા. તો પહેલામાં પહેલા તો હું ત્રિકોણ દોરું એટલે તમને સામેની બાજુ કે ખૂણા વિશે વાંધો ના આવે. જુઓ, ખૂણો એફ આ નાનાનું છે, તમે જોયું? એટલે કે ખૂણો ડી સૌથી મોટો થશે. કોના કરતા? ખૂણા ઈ કરતા, ખૂણા એફ કરતા. ડી ની સામેની બાજુ ઈએફ, ઈ ની સામેની બાજુ બીએફ, એફ ની સામેની બાજુ ડીઈ. તો ઈએફ એ સૌથી મોટી બાજુ છે. તમને નાની પૂછે તો ડીઈ આવશે. બરાબર કે નહીં? તો આવા નાના નાના દાખલા તમને આ પરિણામ ઉપરથી મળી શકે. હવે 7મા ધોરણમાં પણ જે પરિણામ તમે શીખી ગયા છો એ જ પરિણામ આપણે ફરી અહીંયા ચર્ચા કરવાની છે. અને ભણેલા હોવા છતાં પણ આપણે ફરીવાર એનું પુનરાવર્તન કરીએ. ત્રિકોણ ક્યારે રચી શકાય? તો એનો સરસ એક નિયમ છે. કોઈ ત્રિકોણની બે બાજુના કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો તે
ત્રીજી બાજુના માપથી અધિક એટલે કે મોટો તો અને તો જ ત્રિકોણ બરાબર. આનો અર્થ શું થાય હું તમને બતાવું છું. તો માની લો કે એબીસી છે, તો પહેલા હું બે બાજુ કોઈ પણ કીધી તો એબી અને બીસી લઉં. તો એબી નું માપ અને બીસી નું જે માપ હોય એ ત્રીજી કઈ બાજુ રહી ગઈ? આના કરતા મોટું જ થવું જોઈએ. હું બીસી અને એસી લઉં તો કઈ બાજુ રહી ગઈ? એબી થી મોટું થવું જોઈએ. હું એસી અને એબી લઉં તો એ બીસી કરતા મોટી થવી જોઈએ. બરાબર. આ પરિસ્થિતિ અથવા તો આ શરત જો લાગુ પડતી હોય તો અને તો જ ત્રિકોણ રચી શકાય. આપણે જોઈએ ત્રિકોણ એબીસી માં એબી 3, બીસી 4, એસી 5. આ ત્રિકોણ શક્ય છે. પહેલામાં પહેલા તો આકૃતિ દોરી કાઢો. 3, 4 ને 5. આને આ બાજુ આપણે લઈએ એબી વત્તા બીસી 3 વત્તા 4 બરાબર 7. કઈ બાજુ છે? એસી 5 છે, એના કરતા મોટી છે. બીજી બાજુ લઈ લો બીસી વત્તા એસી 4 વત્તા 5 9. એ બી કરતા મોટા જ છે. એસી વત્તા એબી 5 વત્તા 3 એ બીસી 4 છે, એના કરતા મોટા જ છે. બરાબર કે નહીં? તો આવી રીતે કોઈ પણ ત્રિકોણ રચી શકાય કે ન રચી શકાય એ તમે કહી શકો. હવે આ જ દાખલાને હું એબી બરાબર 4 બીસી 6 કરી નાખું અને એસી 10 કરી નાખું. બરાબર. અને હું જોઉં કે આમાં શું પરિસ્થિતિ થાય છે. આ ત્રિકોણ રચી શકાય કે ન રચી શકાય. તો 4 એબી વત્તા બીસી 4 વત્તા 6 10. તો એ તો 10 બરાબર એસી આવ્યું. તો અધિક જ હોવું જોઈએ, નાનું તો ન જ હોવું જોઈએ, બરાબર પણ ન હોવું જોઈએ. એટલે ખરેખર તો પહેલી શરત પ્રમાણે આ ત્રિકોણની રચના શક્ય નથી. આપણે બીસી અપોન એસી પણ જોઈએ. બીસી ને એસી તો 6 વત્તા 10 16. એ બી કરતા મોટા છે. એસી 10 એબી 14 એ બીસી 6 કરતા મોટા છે. આ બે લાગુ પડી પણ આ લાગુ ના પડી. ત્રણ શરત લાગુ પડેલી હોવી માટે આ ત્રિકોણ શક્ય નથી. તો આવી રીતે તમારે દાખલાઓ વિશે વિચારવાનું છે. બરાબર. હવે આપણે થોડાક આમ આગળ વધીએ.
અને એક બહુ જ અગત્યના પરિણામ ઉપર આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ. કે જો કોઈ ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય તો હવે તો આપણે માની જ લીધું છે કે કોઈ ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો તે ત્રીજી બાજુના માપથી મોટો હોય છે. અને આગળ ઉમેરું છું, અને કોઈ પણ બે બાજુના માપના ધન તફાવતથી નાનો હોય છે. તો જુઓ, હું આ જ વસ્તુને તમને પરિણામ રૂપે લખી આપું. A, B, C. તમારું AB અને BC એ AC થી મોટું જ થાય, આપણે પરિણામ શીખ્યા હતા. અને આના તફાવતથી એટલે કે માઇનસ નાનું જ થાય. બરાબર કે નહીં? તો તમે જુઓ કે બંનેમાં AC સામાન્ય આવ્યું, તો તમારે AC ને એટલે કે જે બાજુનું માપ નથી આપ્યું એને વચ્ચે રાખી અને ધન તફાવતને ડાબી બાજુ રાખવાનો અને આને જમણી બાજુ રાખવાનું. આ તમારું જે પરિણામ છે એ સમતા અને અસમતા છે ત્રિકોણની. આના ઉપરના આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરવાના છીએ. બરાબર કે નહીં? હવે એકચ્યુઅલી આ રીત ઉપર એક જ સરખી પદ્ધતિથી પણ કંઈક જુદું પૂછેલું હોય એવા 4 દાખલાઓ લાઈનસર હું ગણીશ. પહેલા દાખલામાં જે કરીશ મારે બીજામાં કરવું પડશે અને થોડું આગળ કરવું પડશે. પહેલામાં જે કર્યું એ પહેલામાં કરવું પડશે, બીજાનું પણ કરવું પડશે અને થોડું આગળ, અને ચોથામાં ત્રણેયનું સાથે કરી અને થોડું આગળ કરવું પડશે. તમે પણ તમારા ચોપડામાં આ જે દાખલા છે એને સામસામેના પેજ ઉપર લેજો. ડાબી બાજુનું જે પેજ છે એમાં 2 દાખલા ગણજો વચ્ચે લીટી દોરીને, અને જમણી બાજુના પેજ ઉપર પણ વચ્ચે લીટી દોરી અને 2 દાખલાનો સમાવેશ કરજો. એટલે તમને સળંગ આમ જોવાથી ખબર પડી જાય કે શું પૂછ્યું છે, શું આપણે કર્યું અને શું ઉમેર્યું દાખલા ગણવા માટે. બરાબર? અને એટલે જો તમે રકમ પણ છેક તમારા હાસ્યાની નીચેથી લખશો ઉપરના તો મુશ્કેલી પડશે. એટલે આપણે માની લો કે આ તમારું ઉપરનો હાસ્યો છે, આ અહીંયા તમારો ડાબી બાજુનો માર્જિન છે. બરાબર? હું 1, 2, 3 ને 4 માની લો કે અહીંયા મોટી વધારે જગ્યા રહી ઉભા બદલી નાખીએ તો એક સરખા ખૂણા પડી જાય.
બરાબર. હવે હું ઉપર લખીશ ત્રિકોણ એબીસી માં છેક માર્જિનમાં ઉપર લખવાનું છું. AB બરાબર 8, AC બરાબર 12 છે. આ તમને ચારેય દાખલા માટે આપ્યું છે. હવે પહેલો દાખલો કહે છે કે જો x BC અને y હોય, તમારે દરેકમાં છે તો દરેકમાં x અને y ના મૂલ્યો શોધો. બરાબર. હવે તમે જુઓ કે આપણે શું કરીએ છીએ. પહેલામાં પહેલા તો એક નાની આકૃતિ દોરી કાઢું. AB 8, AC 12. બરાબર કે નહીં? તમને આ બે બાજુ આપી છે એટલે ત્રીજી બાજુ વિશે વાત કરવાની છે. ખરેખર તો તમારી કઈ બાજુ નથી આપી તો કે BC. અને આપણે પરિણામ શીખી ગયા છીએ કે AB અને AC નો સરવાળો અને AB અને હું મોટી બાજુ પેલા લઉં, ધન તફાવત ભલે લખ્યો AC ઓછા AB અને અહીંયા પણ હું AC વત્તા AB કરી દઉં. આ આપણે પરિણામ આગળ શીખી ગયા. હવે બરાબર ધ્યાન રાખજો, AC કેટલા છે? 12, AB 8, BC તો ખબર જ નથી, શોધવાનું આપ્યું જ છે. AC 12, BC 8, 4, BC 20. આ 4 ની જગ્યાએ x BC y, x બરાબર 4, y બરાબર. એટલે કે આનો અર્થ એવો થયો કે જો ABC માં AB 8 હોય અને AC 12 હોય તો આ ત્રિકોણની રચના કરવા માટે, અસ્તિત્વ રાખવા માટે BC નું માપ 4 થી મોટું હોવું જોઈએ અને 20 થી નાનું હોવું જોઈએ. આ તમારો પહેલો દાખલો. હવે હું બીજા દાખલામાં શું કરું છું જોજો. જો x BC વત્તા AB અને y હોય તો y ના મૂલ્યો શોધો. તો તમે જુઓ, ફરી આકૃતિ તો આ જ દોરીશું. AB કેટલા આપ્યા છે? 8 અને 12. આ કરવા માટે પહેલા આટલું તો કરવું જ પડશે, અહીં સુધીનું. ખ્યાલ આવ્યો? એટલે કે AC ઓછા AB BC AC વત્તા AB 12 ઓછા 8 BC 12 વત્તા 8 4 BC 20. બરાબર છે. પણ અહીંયા જવાબમાં તમને BC ની સાથે, અહીંયા તો એકલા જ BC હતા, AB ઉમેર્યા છે, તો હું બધી બાજુએ AB ઉમેરી દઉં. એટલે 4 વત્તા AB BC વત્તા AB 20 વત્તા AB 4 વત્તા AB 8 20
BC વત્તા AB અને 20 વત્તા 8 12 BC વત્તા AB 28 આ તમારું x નું મૂલ્ય થયું, y નું x બરાબર 12 અને y બરાબર 28. તમે જુઓ આ ભાગ અહીંયા કરવો જ પડે. હવે હું ત્રીજો દાખલો લઉં છું કે જેમાં હું લખું છું જો x BC વત્તા AC તો x અને y ના મૂલ્ય શોધો. હવે અહીંયા પણ તમારે આ બધું કરી અને અહીં સુધી તો પહોંચવાનું જ છે. આ આખે આખું કરવાનું છે. અરે સોરી, અહીં સુધી પહોંચવાનું છે. બરાબર. હવે આ જે પરિણામ આવ્યું એમાં મારે AC ઉમેરવાનો છે, ને 4 વત્તા AC BC વત્તા AC અને 20 વત્તા AC. AC 12 છે, 4 વત્તા 12 BC વત્તા 12 અરે AC તો શોધવાના જ છે, તો 16 BC વત્તા AC 32. આ તમારો જવાબ આવી ગયો. બરાબર. અને છેલ્લો પૂછ્યું છે તમને જો x AB વત્તા BC વત્તા AC અને y હોય અને આ જ વસ્તુ બીજી રીતે પૂછે, અથવા જો ત્રિકોણ ABC ની આને પરિમિતિ જ કહેવાય કે ના કહેવાય, ત્રણેય બાજુના માપનો સરવાળો, એટલે તો x અને y નું મૂલ્ય શોધો. અહીંયા તમારે BC અને AC લગીન લઈ લેવાનું આખું, અને પછી 16 માં BC અને AC તો ઉમેરાઈ ગયા છે. કયું રહ્યું? AB રહ્યું. તો 16 વત્તા AB બરાબર BC વત્તા AC વત્તા AB બત્રીસ વત્તા AB. AB કેટલા છે? 8. 16 ને 8 24. આ તો પરિમિતિ થઈ ગઈ, અને 32 અને 8 એટલે કે 24. આ એનું એ રહેશે 40. x બરાબર 24, y બરાબર 40. તો આ રીતે તમે બધા જ દાખલા ગણી શકો. બરાબર કે નહીં? તો આ ચારે દાખલાને બરાબર ધ્યાનમાં રાખજો, અને સમતા અસમતાના આ ચાર જ રીતના દાખલા છે. જે બે બાજુઓ આપી હોય માપ રૂપે, એનો ડાબી બાજુએ ધન તફાવત, જમણી બાજુએ સરવાળો, અને વચ્ચે કઈ બાજુ મૂકવાની? તો કે જે બાજુનું માપ આપણને આપ્યું ના હોય, અને પછી જે કીધું હોય એ પ્રમાણે કિંમતો શોધે જવાની. જો આટલું કરો તો સમતા અસમતામાં
તમને કોઈ પણ જાતની મુશ્કેલી પડવાની નથી, એ હકીકતની વાત છે. બરાબર. એટલે કે આજે આપણે અત્યારે વિષમ બાજુ ત્રિકોણ, એના ગુણધર્મ, એના આધારિત સિદ્ધાંતો, કે ત્રિકોણનું અસ્તિત્વ ક્યારે હોય, બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા અધિક અને ધન તફાવતથી નાનો જ હોય, અને જો કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા અધિક જ થતો હોય તો એવા ત્રિકોણનું અસ્તિત્વ હોય છે, બાકી અસ્તિત્વ હોઈ શકે નહીં. તો આના ઉપર બરાબર સમજણ મેળવજો. જરૂર લાગે તો બીજી વાર આ ઓનલાઈન લેક્ચરને રિફર કરજો. સહેલું છે, માત્ર સિદ્ધાંત સમજશો તો કોઈ વસ્તુને વાંધો આવશે નહીં. ત્યાર પછીનો આપણા માટેનો અગત્યનો ટોપિક, કે જે મોસ્ટ પ્રોબેબલી આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, ત્રિકોણની એકરૂપતા. આ પણ 7મા ધોરણમાં તમને એનસીઈઆરટીના અભ્યાસક્રમ આવી ગયો છે. બરાબર. તો આપણે એના વિશે આજે શરૂઆત જ કરીશું. કે ત્રિકોણની એકરૂપતાની વાત આવે ત્યારે બે ત્રિકોણોનો એક સાથે વિચાર કરવો પડે. બરાબર. જો ત્રિકોણની કોઈ પણ બે બાજુ બે ત્રિકોણની સંગતતા માટે, એવો શબ્દ જ કરી દઈએ, તમે શીખી ગયા છો. બે ત્રિકોણની સંગતતા માટે, એટલે કે ABC ત્રિકોણ હોય અને PQR હોય, જો અનુરૂપ ખૂણાઓ એકરૂપ અથવા તો સમાન હોય અને અનુરૂપ બાજુઓ એકરૂપ કે સમાન હોય તો તેવા બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. અને આવી સંગતતાને એકરૂપતા કહે. હવે અહીંયા થોડુંક તમારે વિચારવું પડે કે અનુરૂપ એટલે શું. તો હું તમને બતાવું. પહેલા આજે આપણે અનુરૂપના ખૂણા અને બાજુ વિશે વાત કરીએ. કે માની લો કે ABC અને PQR છે. હું અહીંયાથી ડાબી બાજુની AB બાજુ લઉં છું તો એની અનુરૂપ બાજુ બીજા ત્રિકોણમાં ડાબી બાજુ જ અહીંયાથી જે આવે એ PQ. આ પણ 7મામાં આવી જ ગયું છે. હું PC ની પસંદગી કરું તો મેં પાયાવાળું લીધું છે, તો અહીંયા પાયાવાળો QR બાજુ. હું આ જમણી બાજુ વાળી વાત કરું તો અહીંયા પણ જમણી બાજુ. એટલે આ અનુરૂપ બાજુઓ થઈ. કઈ થઈ? હવે અનુરૂપ ખૂણા, જો હું ઉપરનો ખૂણો A લઉં
તો અનુરૂપ ખૂણો બીજા ત્રિકોણનો પણ ઉપરનો જ થાય P. B લઉં તો અનુરૂપ ખૂણો Q જ થાય. C લઉં તો R જ થાય. બરાબર. આ અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા વિશેની મેં તમને વાત કરી. બરાબર કે નહીં? અને જો આવી રીતે માની લો કે આ AB3, PQ3, BC4, 4, 5, 5, જુઓ અનુરૂપ બાજુઓ સરખી છે. ખૂણાની પણ એવી જ રીતે વાત કરી શકીએ. તો સંકેતમાં આવા ત્રિકોણને ABC બરાબરની નિશાનીની ઉપર એક આડી લીટી ત્રિકોણ PQR આવું લખી શકાય. તો કોઈ પણ ત્રિકોણો એકરૂપ થવા માટે કુલ 6 સંગતતાઓ એકરૂપ થવી જોઈએ. આ એક બહુ જ અગત્યનું વાક્ય છે. આ એક વાક્ય અત્યારે હું તમને જે હામાં જવાબ આપું છું એ નેક્સ્ટ લેક્ચરમાં હું મારા વાક્યમાં થોડો ફેરફાર કરીશ. પણ બેઝિકલી બે ત્રિકોણો એકરૂપ થવા માટે બે ત્રિકોણો એકરૂપ થવા માટે તેની 6 સંગતતા એકરૂપ થવી જોઈએ. કઈ 6 એ પણ આપણે લખીશું, પણ આજે નહીં લખીએ. આજે આપણે અહીં અટકશું. આ 6 સંગતતાઓ લખ્યા પછી દરેક વખતે શું ત્રિકોણની 6 સંગતતાઓ એકરૂપ કરવી જરૂરી છે? ના. આ બેઝિક વસ્તુ છે. પણ આ 6 સંગતતાઓ પૈકી અમુક વિશિષ્ટ સંગતતાઓ જો લઈએ અને એવી વિશિષ્ટ સંગતતાઓ ઓછામાં ઓછી 3 જો એકરૂપ થતી હોય તો બંને ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. અને જે વિશિષ્ટ સંગતતાઓ છે એને ત્રિકોણની એકરૂપતાની શરતો કહે છે. તમને ખબર જ છે, બા બા બા, બાજુ બાજુ બાજુ, બાજુ ખૂણો બાજુ, બાખું બા, ખૂ અને કા ક બા, કાટકોણ, કર્ણ અને બાજુ. આ એકરૂપતાની શરતો વિશે જોઈશું અને નેક્સ્ટ લેક્ચરને આપણે આગળ વધારીશું. આજે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.